જડેશ્વર મહાદેવ ને અત્યારે અમારે અહીંયા રાત રોકાવાનું છે। કળયુગનો મહામંત્ર હરિનામ સંકીર્તન શ્રીમદ ભગવદ ગીતા લ્યો અને તમારું જીવન સફળ બનાવો। ગિરનારી બધા મિત્રોને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે દશમ ને અમારે જવાનું છે આજે ગિરનાર લીલી પરિક્રમા કરવા અને અહીંયા તમે જોઈ શકો છો બધી તૈયારી પણ થઈ ગઈ છે। અહીંયા થેલા બેલા બધું પેક થઈ ગયું છે અને પરિક્રમાની બધી માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અહીંથી ક્યાંથી અમારે જવાનું છે પછી બધી જાણકારી હું તમને જણાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। મોટા હાથીમાં અમારે બધાને જવાનું છે। આ બધાને અમારે આમાં તો જવાનું છે લીલી પરિક્રમા। આ બધા લોકો છે। બાય દોસ્તો। હા ડ્રાઈવર સાહેબ અમારા રમેશભાઈ। ફાઇનલી હવે અમે જવાની શરૂઆત કરી દેવી છે। આ તો બધા બે જા બધું દાદા ભલામાં બધા બે જા મનસુખભાઈ બધા બે જા છે હવે। ये मानो मंदिर मेरडी मानो गढ़िया पहुंची गया है। आकाशी मानो मंदिर है। तो फाइनली दोस्तों अमे 42 किलोमीटर कापी लीधुं छे ने अत्यारे अमे पहोंची गया छीए जसदण અને અહીંયા અમારી ગાડી સીએનજી ભરાવા લાઈન પર ઊભી છે ને આ છે જસદણ બાયપાસ રોડ। ફાઇનલી દોસ્તો આપણે પાણી પી ખાવા છીએ તો કેવી છે ट्राफिक जाम થઈ ગયો ભાઈ અહીંયા। કયો એરિયો હોય આપણને ખબર નથી। ફાઇનલી દોસ્તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ જેતપુર ને રાત થઈ ગઈ છે અને રાતના વાગ્યા છે 7 તમે જોઈ શકો છો। અને અત્યારે અમે અહીંયા હોટલ છે ત્યાં પોરો ખાવી છીએ। હોટલનું નામ છે દેવ્યંગી રેસ્ટોરન્ટ હોટલ અને આ તમે જે આ આવ્યાપટ્ટી તમે અહીંયા જોઈ શકો છો। દોસ્તો અત્યારે અમે નાસ્તો કરી રહ્યા છીએ આખું ફેમિલી। આ વેફર છે આ બધી વેફર છે અહીંયા ચા છે બધા અહીંયા મારા મમ્મી પપ્પા ભાઈ ભાઈનો છોકરો મારા ફુવા બધાય। તમે જોઈ શકો છો અને અહીંયા છે જડેશ્વર મહાદેવ ને અત્યારે અમારે અહીંયા રાત રોકાવાનું છે અને સવારે અમારે લીલી પરિક્રમા કરવાનું છે। તો મિત્રો અત્યારે અમારે હોવાનું છે બધાને અને મળશું સવારમાં। ગુડ નાઇટ બધાને। ગુડ મોર્નિંગ દોસ્તો। ત્યારે સવારના વાગી ગયા છે 4:50 અને અત્યારે અમે છીએ જડેશ્વર મહાદેવના મંદિરે। તમે આ મંદિર જોઈ શકો છો અને અત્યારે બધાય જાગીને બધાય ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે અમારે લીલી પરિક્રમા। તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બધાય બના રહેજો। ત્યારે દોસ્તો અમે પરિક્રમા કરવા ચાલી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ બધાય અને સામે લાઈટું થાય બધું આખું ગિરનાર છે। હરે કૃષ્ણ
હરે કૃષ્ણ હરે રામ શ્રી કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન તરફથી અમે લોકો પધાર્યા છીએ. અમારા શીલ પ્રભુપાદ મહારાજની કૃપાથી આ કળિયુગનો મહામંત્ર હરિનામ સંકીર્તન અને ભગવાનનો દિવ્ય પ્રસાદ અમે અહીંયા ભવનાથ તળેટીમાં સંભળાવવા માટે પધાર્યા છીએ. તમને બધાને પ્રાર્થના છે કે તમે પણ તમારું જીવન સફળ બનાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા લ્યો અને તમારું જીવન સફળ બનાવો. કેમ કે આ દિવ્ય શ્રીમદ ભગવદ્ ગીતા આપણો દિવ્ય ગ્રંથ છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનનો આદેશ છે, ભગવાનની સાક્ષાત વાણી છે. ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલાં જ્યારે પધાર્યા હતા દ્વાપરમાં, ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશ અર્જુન મારફતે આપણને આપવામાં આવ્યો છે. તો આ દિવ્ય પુસ્તકો આપણા લ્યો અને આપણું જીવન સફળ બનાવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. તો દોસ્તો, તમે જુનાગઢ લીલી પરિક્રમા કરવા આવો તો તમને સરકારી બસ દ્વારા જુનાગઢથી ભવનાથ સુધી મુસાફર કરી શકો છો. તો ફાઇનલી દોસ્તો, લીલી પરિક્રમા કરવા માટે અહીંયા મેન ગેટ આવી ગયો છે. તો ચાલો આપણે બધા લીલી પરિક્રમા કરવા જાવી. તો ફાઇનલી દોસ્તો, અત્યારે અમે નાસ્તો કરવા બેસી ચૂક્યા છીએ અને નાસ્તામાં છે ગુંદી ગાંઠિયા, ચા, મરચા અને અહીંયા બધા નાસ્તો કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર ને તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં હરિભક્તો પરિક્રમા કરી રહ્યા છે.